હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બે મોટી અપડેટ, બે મોટા પ્રોવિન્સોની જે હું તમને સાથે અપડેટ આજે શેર કરીશ, તમારા લોકો માટે બી ખાસ જોવા જેવી છે. કારણ કે કેનેડિયન ગવર્મેન્ટે જ્યારથી બી ઇલેક્શન પત્યું છે ત્યારબાદ કન્ટિન્યુઅસલી જેવો જોવા જઈએ તો મેન પાવર સપોર્ટ ઉપર વધારે ભાર વધારતા હોય એવું લાગી રહ્યું છે. જેમાં મેં તમને એક વિડીયોમાં ઓલરેડી ડિટેલ શેર કરી હતી એ જ મુજબ કે જે બધું સ્લો થઈ ગયું હતું પીઆરના સિલેક્શનોથી લઈને આ બધાને એ પુલ ઓન કરી રહ્યા હોય અથવા આગળ લઈ જવા માગતા હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યાં આગળ આજે બી બે મોટા પ્રોવિન્સની અપડેટ છે. બંને અપડેટો તમારે ખાસ જોવા જેવી છે કારણ કે આની અંદર તમને ખ્યાલ આવશે. અમને સૌથી વધારે લગભગ આ પ્રોવિન્સ વિશે અમને કોમેન્ટમાં બી લોકો પૂછતા હોય છે, શું કહેવાય, ડીએમ્સ બી કરતા હોય છે. તો તમારા લોકો માટે ત્યાં નાનીથી નાની અપડેટ હોય તો બી અમે શેર કરવાની કોશિશ કરતા રહીએ છીએ. આપણે આગળ જઈએ કે જ્યાં આગળ આપણે પહેલી અપડેટ પર આગળ જઈએ એ પહેલાં જો ચેનલ પર નવા જો તો સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખજો. અને હું તમને કહું છું એવી રીતના સારી કોલેજ યુનિવર્સિટીના સારી કન્ટ્રીના સ્કોલરશિપ્સ અવેલેબલ છે. અત્યારે ફ્રી એજ્યુકેશનના ઓપ્શન્સ અવેલેબલ છે. ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. કોન્ટેક કરો, અપોઇન્ટમેન્ટ બુક કરો અને મળો. કારણ કે અત્યારે કાઉન્સેલિંગ લેશો તો ઘણો ફાયદો મળશે તમને. કદાચ તમારે ના જવું હોય તો તમારા અડોશી પડોશી રિલેટિવ્સ છે તમારા, એમને વિડીયો શેર કરો ને એમને મદદગાર થાવ જેથી કરીને એમને સાચું ગાઈડન્સ મળી શકે. હવે આપણે મેઇન જઈએ કે જ્યાં આગળ ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર નાનું પ્રોવિન્સ છે પરંતુ પીઆરના ચાન્સીસ સારા હોવાને કારણે, ઘણી પ્રાયોરિટી હોવાને કારણે ડીએમ અને કોમેન્ટની અંદર ઘણી વખતે લોકો આનું પૂછતા હોય છે. જેની અંદર પીએનપી થ્રુ એમણે રિલીઝ કર્યા છે કારણ કે બંને હવે એક્સપ્રેસેન્ટી યુઆઈની અંદર કમ્પલસરી થઈ ગયા છે. એટલા માટે 281 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને એઆઈપી થ્રુ એમણે જે ઇસ્યુ કર્યા છે 47 આઈટી ઇસ્યુ કર્યા છે. ટોટલ 328 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેની અંદર જો વાત કરીએ તો ન્યૂ લેબ્રાડોર ફાઉન્ડલેન્ડની આપણે વાત કરતા હોય, ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરની, ત્યારે 1000 માટે એમણે બાર્ગેનિંગ કર્યું હતું આઈઆરસીસી ગવર્મેન્ટ સાથે. અને 1525 એપ્લિકેશન હતી, એમાંથી 2525 એપ્લિકેશન એમને લેવાની છે. એમાંથી 328 આઈટીએ જો તમે અત્યારે જુઓ તો એની પછીના હજી આઈટીના રિલીઝ કરશે ધીરે ધીરે. એટલે જે લોકોએ ફાઇલ મૂકી છે એ લોકોએ ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. ધીરે ધીરે ખુલશે ત્યારે અમે અપડેટ આપવાની કોશિશ કરતા રહીશું. હવે આપણે બીજી મોટી અપડેટ પર જઈએ કે જ્યાં આગળ કેનેડાનું સૌથી સારું અને એક મોટું પ્રોવિન્સ કે જે લગભગ વિદ્યાર્થીઓને મદદ કરતું રહ્યું છે, આવું પ્રોવિન્સ એટલે કે મેનિટોબા. મેનિટોબાએ બી પ્રોવિઝનલ એના ડ્રોઝ રિલીઝ કર્યા છે. જેની અંદર જો હું તમને વાત કરું તો એમણે મેનિટોબાએ લેટર ઓફ એડવાઇસ જે એપ્લાય કર્યા છે, 26 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કર્યા છે અને બાળકોને સિલેક્શનો આપ્યા છે. આ સિલેક્શનનો ફાયદો એને જ મળ્યો હશે જેમણે એમપીએનપી અંડરમાં સ્ટ્રેટેજિક રિક્રુટમેન્ટ સ્ટ્રીમ ઇનિશિયેટિવ સ્ટ્રીમ જે કહેવાય છે, આની અંડરમાં જેમણે ફાઇલ કરી હશે એમને જ આ બેનિફિટ મળ્યો છે. બીજી સ્ટ્રીમની જો આપણે વાત કરીએ મેનિટોબાની અંદર તો 727 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને 26 કેન્ડિડેટ એવા સિલેક્ટ કરવામાં આવે છે જેમાંથી 7 એવા કેન્ડિડેટ હતા જેમણે ઓલરેડી એમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ઓલરેડી ડિક્લેર કરી રાખી. હું બી તમને પહેલાં ઘણા ટાઈમથી સજેસ્ટ કરતો રહેતો હતો કે જો તમારા પોઈન્ટ્સ થઈ રહ્યા છે, તમારી એલિજિબિલિટી બની રહી છે, સાચી ફાઇલ થઈ રહી છે, તો ફાઇલ પુટ ઓન કરી રાખો. જેને કારણે ઘણી વખતે ગવર્મેન્ટ આવા ડિસિઝનો લે તો એનો બેનિફિટ તમને તાત્કાલિક મળી જાય. અને આજે બી એવું થયું છે કે જેની અંદર 7 એવા કેન્ડિડેટ હતા જેને આનો ફાયદો મળ્યો છે. ટોટલ નંબર ઓફ આઈટીએ જે છે એ કદાચ ઓછા છે, પરંતુ આટલા આઈટીએમાં બી 7 એવા લકી લોકો નીકળ્યા કે જે લોકોને ફાઇલ પુટ ઓન હતી એટલે ફાયદો મળ્યો. હવે કદાચ વિચારો કે એ જ લોકોની સાથે રહેતા હશે લોકો અથવા એમના ફ્રેન્ડ સર્કલ હશે જે બી સેમ પોઈન્ટ કરતાં કદાચ વધારે પોઈન્ટ પર બી હશે, પરંતુ વિચાર્યું હશે કે ચલો હું પછી મૂકીશ, કાલે મૂકીશ, પરમ દિવસે મૂકીશ, અને એ ફાઇલો રહી ગઈ છે અને આ લોકોને આ બેનિફિટ્સ મળ્યો છે. એટલે ઘણી વખતે આવું થતું હોય છે. અને એટલા માટે જ અમે ઘણી વખતે કહેતા હોઈએ છીએ કે સાચી જો સલાહ તમને મળતી હોય તો ઘણી વખતે લઈ લેવી સારી જરૂરી છે અને એના ઉપર અનુકરણ કરો. કારણ કે વસ્તુ એવી છે કે અમે લોકો તો ખાલી માહિતગાર કરી શકીએ છીએ, કરવાનું તમારે છે. તો તમે તમારા માટે જેટલા સિરિયસ થશો અત્યારના સિનારીઓની અંદર એટલો જ ફાયદો તમને મળશે. અને અમે અમારી કોશિશ તો કરીએ જ છીએ. બાકી તો હું તમને જેમ કહું છું એવી રીતના સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, તમે તમારી 50%ની કોશિશ પ્લીઝ કરતા રહેજો કે વિડીયોઝને તમારામાં મોબાઈલમાં વોટ્સઅપમાં 500 નંબર હોય તો 500માં શેર કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જ્યાં શેર કરવો હોય તે વિડીયોઝને શેર કરો અને લોકો સુધી એજ્યુકેશનની માહિતી પહોંચાડતા રહ્યો. કદાચ એવું હોય તો તમે અમારા વિડીયો ના કરવા હોય, બીજાના કોઈના પણ સાચું અને સરળ ને સાચું ઇન્ફોર્મેશન આપતા હોય એવા એજ્યુકેશનના વિડીયોઝને તમે શેર કરતા રહ્યો જેથી કરીને તમે લોકો બી સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનમાં ભાગ આપી શકો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.